સંતોની જય અમારે ડાયો મહારાજને સુંદર સત્સંગ વાણી દ્વારા પીરશું. અને હવે આપણે વિનંતી કરા એવા બ્રહ્મસૂત્રીય એવા હુડનીપુરના અમારે दयाराम दया धर्म का मूल से पाप से मूल अभिमान तुलसी दया ना छोड़िए जब लग घटमा रहे मोद करावशी सत्संग में सदगुरु महाराज परिणामी मिले नाम नाम बलवा बिसारो नाम सारी बात है नि क्या बुझे बंदी ये अंग बिना अर्जुन है ना सुझे बिन सारी बात है क्या बुझे बंदी वरण में मरण में जाति मन नाती मन फसाયેલો બંધી ખોનાનો જીવ અમે સમજી કે જેમ કે બંધન આ તો જન્મ જન્મ કા કર્મથી બંધાયેલા બંધન છે. આ બંધનમાંથી મુક્ત થવા માટે મોટા મોટા મથી મરી જાય પણ ભેળ પડ્યો. કેમ કે આપ વર્ષથી કોઈ છોડાય નહીં. છોડાવે એવા સદગુરુ સંત છોડાવે. એટલે बिन बाचा की बात है क्या बुझे बंदी अंग बिना अर्जुन है क्या सुझे अंधेर करना વધારાને કદાચ 33 કરોડ દેવી દેવતાનો દર્શન કરવા ભાતો થાય ના ભાળે કોઈ ના ભાળે પરમાત્મા એને ચોય આ વિશ્વ દેખાય નહીં. કોઈ સે પરમાત્મા જો દેખાતો હોય તો બધાય દેખાય. અણુથી મેરું સુધી હે અર્જુન મારા વિના જગ્યા કોઈ ખાલી તો પછી ઓમાં હોય કે ના હોય. એટલે સંત મહાપુરુષો જે કઈ કહેવા માંગે છે કોઈ નાચી કોઈ ગાઈ કોઈ ગમે તે કલામાં કાંઈ લાઈન કઈ છે પણ આપણને ચેતવવા માટે. આપણે આપણું ઘર ભૂલ્યા છીએ તો આપણા ઘેર મોકલવા માટે. એટલે જો સુધી આપણું ઘર નહીં જડે તો જ કોઈ મેળ પડશે. ઓ સાથમાં લીધા સાથમાં લીધા कुमारे तो शांत कर
એક દિવસનો સમય હતો. કૃષ્ણ પરમાત્મા ધ્યાન ધરીને બેઠા છે. અર્જુનજી ત્યાં આવ્યા કે હે પ્રભુ, એ તો અમને કહો તમે કોનું ધ્યાન ધર્યું? પરમાત્મા કહે છે, ભાઈ કૃષ્ણ કહે છે કે હે અર્જુન, હું મારા સંતોનું ધ્યાન કે કેવા તમારા સંતો? મારા સંતો મારા માટે માથું આપી દીધું. 3 દિવસથી અનાજ મળ્યું નથી. સતરાનંદનો કસાઈ કાશીમાં 3 દિવસથી એનું કુટુંબ લઈને ભૂખ્યા બેઠા છે. અનાજ મળ્યું પણ મારું નામ શું? અરે શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. હે અર્જુન, મારું નામ છોડતા નહીં. મારા આવા સંતો મને ચિંતા થાય. અર્જુન કૃષ્ણ પરમાત્મા કાશીનગરમાં ગયા. ત્યારે આખા બજારમાં ફરતા 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 ગામની પછવાડે એક તળાવની ઝૂંપડી, તળાવની પાળે એક ઝૂંપડી આવી. ઝૂંપડીમાં એવો ધવ આવે. અર્જુન, આમાં મારા સંતો છે. જય વાજા, જય ગુરુ. 3 દિવસથી અનાજ મળ્યું નથી. સદનો કસાઈ કહે છે કે હે દેવી, પાડોશમાં જાઓ અને 2 રોટલાનો લોટ મળે તો આપણે આપણા સંતોને જમાડ, આપણે જમવું. પાડોશમાં ગયા, બેન મને શેર લોટ આપો. અમારે સંતો બધા રહ્યા.
પાડોશીના શબ્દો તો તમે જોડો જ છો, દરેકને અનુભવ હશે કે તમારે તો આવા ધુતારા રોજ આવે અને ચોથી લઈને આલો મોરી લઈ જઈને ખાધું તો આપ્યું નહીં, આપણે ફેર આવેલું રાતના 11 વાગ્યા બાપ જેવા બેટા વળતી વટેટા માસૂમ બાળક 9 વર્ષનો ચમન ભગત આવ્યો કે બાપા આપણા ઘરે મહેમાન પધારે અમને જમાડ્યા કે નથી જમાડ્યા? કે બેટા જમાડવાના. કેમ જમાડતા નથી? કે બેટા આપણા ઘરમાં અનાજ નહીં, 3 દિવસથી આપણે પણ જમ્યા નથી. માસૂમ બાળક કહે છે કે બાપા એક મારા પાસે એક કલા છે આજે. શું કહો તો કે ખાતર પાડિયામાં શેર તોદડા લાવી 2 મહેમાન જમે. હે બેટા ચોરી જારી માંસ દારૂ જુગારનો બંધ કરાવનારો હું અને મારાથી આ કોમ થાય કે બાપા તમારા અને મારા માટે નહીં, આવનારા આપણા મહેમાન વધારે એમના માટે. પિતાજીને 12 વર્ષનો માસૂમ બાબો કહે છે ઓ ચાલતી વખત સતી રે સરળ લાગે રે મન પધારા. સંત જમાડ્યા ભૂખારા થયા. શિબી રાજાના ઘેર ઓલો મહેમાન પધાર્યો, અંગ કાયા કોડીએ કાપીને બસ સંતો જમાડ્યા ભૂખારા થયા. આપણે તો એક શેર તોદડા લાંબા છે. રાતના 12 વાગ્યાનો સમય થયો છે. બાપ બેટો ચાલે કરેલી દો ખાતરીઓ યાતે ચોરીઓ કરવાને રસોડું આવ્યું. ત્યાં ખાતર પાડીને 12 વર્ષનો માસૂમ બાબો અંદર ગયો. શેર દોદડા બાપાને આને બાપા કે બેટા આપણા ઘરમાં તો મીઠા જેવી ચીજ નથી. કે બાપા મીઠું નથી. કે ના બેટા ના, મીઠું લેવા જાય ડબ્બો ખવડાવવાનો વાણીઓ જાગી. બહાર નીકળવા જો તારે પાછળ પગ પકડ્યા. પિતાજી વિદાય હો ગયા. શું થયું બેટા? પાછળ મારા પગ પકડ્યા. તો હવે એક જ ઉપાય છે, મારું મસ્તક કાપીને કે ચાલતો થાય. કે બેટા આવો તો કોનો ભાગ્યો બાપ હોય, એક ના એક દીકરો હોય ને પોતાના દીકરાનું મસ્તક કાપે. તમારા મારા માટે નહીં, પિતાજી આવનાર મહેમાન માટે. ઓ વગાડ્યો ચાલતી સંતોના સંતપણા મનવા નથી મપો. એટલે ચાલતા થયા. અને સવારનો દાડો ઉગી ગયો. અર્જુન લાવા ગયા તળાવમાં વળતા પેલું ધડને થોડીએ ચડાવી વણીએ. અર્જુન કહે છે હે પ્રભુ સજન તારા શહેરમાં એક અચરજ દેખ્યું. ઓર સજન તારા શહેરમાં રે
અચરત દેખ્યું રે મેવારી એ સદન તારા શહેરમાં અચરત દેખ્યું મેં ભારે મસ્તક વિનાનું બાળક માસૂમ સૂર્ય ચડે સદનો કહે છે પ્રભુ આવું તો અમારા કાશીનગર મોટું શહેર છે શહેરમાં અવારનવાર કિસ્સા થાય બનાવી જમવાનું બનાવી જમવા બેહવા એટલે જમવા પધારો કે ચા ત્રણ તમે બે અમે પહોંચે હારે જમવા કે બોલાવો તમારા લાલને પણ તે આવશી કે ના બોલાવો એક બેન ત્રીજા ટોકે દોડતો બોલ્યો તમારે બોલ્યો શક્તિ બોલ્યો તો બાપુ. એક બેન ત્રીજા ટોકે બોલ્યો સદગુરુ મળ્યા હોય અને આ વાત સદગુરુ મળ્યા ત્રીજા ટોકે બોલ્યો આખા આનંદ મેરુન પાકા બ્રહ્માંડનો પડદો ગુરુનો બોધ બોલો સદગુરુ મહારાજ વાહ ભાઈ વાહ દેવળદારી મહારાજ